અમરોલી બાદ હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાં માસૂમ બાળકી સાથે છેડછાડની ઘટના બની છે। આરોપી ઝડપાયા બાદ પોલીસે સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું। સુરત શહેરમાં મહિલાઓ અને બાળકીની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। અમરોલી વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડછાડની શરમજનક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સચિન કંસાડ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલી એક રાશન દુકાન ઉપર ગુરુવારે સવારે અંદાજે 11 વાગે બાળકી સ્પ્રાઇટ લેવા ગઈ હતી। તે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકી સાથે સીધા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં જ ધરપકડ કરી લીધી હતી। આજે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે જો કોઈ પણ દુકાનદાર અથવા વ્યક્તિ આવી હરકત કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવી, જેથી કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે।